તો ભાઈ રનિંગ કમ્પ્લીટ પૂરી 20 મિનિટ. હવે ડાયટ બનાવી. તો ભાઈ હેલો હા પપૈયું છે અને એક ઈંડું અસર પહેલાની મિલ છે આપણે. મિયાવ. ફાઇનલી ભાઈ આપણે બપોરની મીલ કમ્પ્લીટ થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે છે ને આમાં થોડુંક પાણી નાખવાનું ચાલુ કર્યું છે જેથી થિકનેસ છે ને થોડી રહે, કેમ કે પેલા હાવ સૂકું લાગતું હતું. તો ચાલો ભાઈ ક્રિએટિન લઈ અને નીકળી વર્કઆઉટ કરવા. ओ भाई आज का खारू है भाई, પણ શરદી જેવી જ છે. આજે આપણે ગયા હતા રનિંગમાં. આજ હારી નહોતી થઈ રનિંગ, પણ જેવી થઈ એવી તો આપણે કરી. 20 મિનિટ પૂરી ધીરે ધીરે આપણે રનિંગ પૂરી કરી ભાઈ. ને દવા ભાઈ એવું છે કે હું હે ને દવા કમસે કમ એક દી પછી જ લઉં, તો કે આ બધાનું નથી કહેતો કે બધા એવું કરે ભાઈ. તમને તાવ બહુ મજા આવી તો દવા લઈ આવવું જરૂરી છે, પણ શરદી ને આવી એવી વસ્તુ થાય એટલે દવા છે કદાચ એક દી મોડી લેવાય. કેમ કે આ બધી વસ્તુ કેવી છે, ઇન્ફેક્શન ને આ બધી વસ્તુ એ તમે તો તમારા ઇમ્યુન સિસ્ટમની જે છે એ ટેસ્ટ કરવાની એક વસ્તુ જ છે. પણ આની ઉપર આપણા ભાઈ ગુજરાતીઓ છે, આપણા ઓલમોસ્ટ ગામડાના બધાય હવે એની માનસિકતાને તો ભગવાન પહોંચે સાચું કહે. મતલબ અલગ ટાઈપની જ માનસિકતા રાખે બધા. સમજવી મુશ્કેલ છે એની માનસિકતા. કેમ કે ભાઈ એમનું કેવું શું છે ખબર છે કે તમે કસરત કરો છો, તમે સારી ડાયટ લ્યો છો, તમે બધું સારું કરો છો, તો તમે માંદા કેમ થાવ છો? તો મતલબ એને સીધું કસરત ડાયટ ને આ બધું છે સીધું ડાયરેક્ટ જ આની યાર લિંક કરી દેવાનું, તો કે તમે માંદા થવા જ ના જોઈએ. ભાઈ આ વસ્તુ છે ને એને ડૉક્ટર છે એ સ્પષ્ટ ના સમજાવી શકે. એનું કારણ શું છે ખબર? કેમ કે આ બધી વસ્તુ છે, તાવ માંદપ આ બધી વસ્તુ નોર્મલ ગણવામાં આવે છે. અને ખરેખર જે આ વર્ષમાં 2 વાર તો મારું કહેવું છે કે થવી જ જોઈએ. કેમ કે આ જ એક એવી વસ્તુ છે જ્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ જે છે એને ખરેખર ટેસ્ટ કરે છે. કેમ કે જો તમને કાંઈ બીમારી જ ન થાય તો તમારું શરીર છે એ એન્ટીબોડીઝ બનાવવાનું બંધ કરી દે. હવે આપણા ગુજરાતીઓને ભાઈ આ બધું કોણ સમજાવે, ખાસ કરીને આપણા ગામડાના માણસને, કે ભાઈ માંદા તો થવા જ ના જોઈએ. એટલે ઠીક છે ને ભાઈ, ન થાય માંદા આપણે એવું જ ઈચ્છીએ છીએ, પણ આ એક અલગ આખો દાખલો છે.
હવે એનું સીધું લિંક આને એમ કેમ છે કે ભાઈ તમે જો સારું ખાતા હોય, કસરત કરતા હોય, આ કરતા હોય, તો એનો કે ભાઈ 50% સારું છે, પણ 50% એને જોવાની નજર બદલવી જ પડે ભાઈ. કે તમે એવું નથી ભાઈ કે તમે એક્સરસાઇઝ કે તમે ડાયટ કે કરો છો તો તમે જિંદગીમાં કોઈ દી માંદા નહીં થાવ. એવું જરાય નથી હોતું ભાઈ, અને એવું માનવું નહીં. પણ આને એક અલગ ફેક્ટરથી જોવું જરૂરી છે ભાઈ, કે જો માની લો કે મારી ઠેકાણે કોઈ બીજું છે, એનું કે ભાઈ બધીની ઇમ્યુન સિસ્ટમ અલગ જ છે, પણ એક્સરસાઇઝ, ડાયટ આ બધું કેવી રીતના તમને હેલ્પ કરે એને અલગ રીતે જોવું છે. કે ભાઈ બીમારી તો છે આવવાની જ છે, એ તમને કોઈ વાયરસ ઇન્ફેક્શન કાંઈ એવું થયું, શરીર જે છે એના સામે રિએક્ટ કેવું કરે છે એ જોવાનું છે. જો તમે નોર્મલ માણસને કાંઈ પણ થાય ને એટલે ભાઈ મને જે આ થયું છે ને અત્યારે, મારી જગ્યાએ કોઈ અત્યારે બીજું હોત ને તો એ ખાટલે હોત. હલો, મારું કહેવાનો મતલબ સીધો છે કે જો આવું બીજાને કોઈને થયું હોત ને, કેમ કે માથું દુખવું, શરદી ઉધર બધું પકડાઈ જવું, હજી કરતા તૂટ થાય છે તો એ રનિંગમાં ગયો. ભલે હું કઈ એવું નથી કહેતો કે આ કરો જ, પણ કહેવાનો અર્થ શું છે ખબર, ફિટનેસ અને ડાયટ છે એ તમને સીધી હેલ્પ નથી કરતી, એ તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. બરોબર? હવે વાયરસ છે એ આવશે એટલે એનો પ્રભાવ તો દેખાડવાનો જ છે. હવે હમણાં એવું નથી, કોરોના આવ્યો, તમે કોરોનાનો જો કાર્ડ તમને યાદ હોય, બહુ દુઃખદ ઘટના હતી, પણ એવું નહોતું કે ભાઈ જે ફિટ છે, જે ફાઇન છે એને નહોતો થયો તો, પણ એની રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એને ફાઇટ કરી એના, અને એ નોર્મલ માણસ કરતા જલ્દી રિકવર કરે. કહેવાનો મતલબ શું છે ભાઈ, કે તમે એક્સરસાઇઝ ખાલી ડાયટ કરશો તો તમે હિમેન નહીં બની જાવ. આમ તમે કે આમ તો ગોડ ને આમ, મતલબ એવી કોઈ તાકાત નહીં આવી જાય તમારી અંદર, પણ તમારી ઇમ્યુનિટી જે છે, તમારું મસલ માસ, તમારી ઓવરઓલ હેલ્થ જે છે એ સ્ટ્રોંગ બનશે. એ સ્ટ્રોંગ બનશે એટલે એ વસ્તુ હારે ફાઇટ હારી કરશે. કેમ કે શરીરના એન્ટીબોડીઝ કે આ બધી વસ્તુ જે છે આ ક્યારે હારી બને, જ્યારે તમે હારી ડાયટ લ્યો, સારું વર્કઆઉટ કરો, સારું બધું કરો, ટાઈમે સ્લીપ લ્યો, ટાઈમે હોઈ જાય, આ બધું કરો ત્યારે સારું થાય. અને ભાઈ આ બધી વસ્તુ ખરેખર ક્યારે પ્રૂવ થાય ખબર છે, તમે એવી સિચ્યુએશનમાં આવી ગયા હોય, હોસ્પિટલમાં બેડ રિડન થઈ ગયા હોય, ત્યારે જ્યારે તમને ડૉક્ટર કહે ને કે તમે એક્સરસાઇઝ કરતા, તમે સારું ન્યુટ્રિશન ફૂડ લેતા હતા, તો તમે કહો કે હા હું લેતો હતો, તો કીધે કે ઇટ્સ બેનિફિટ, તમારી ખરેખર તમારી જે રિકવરી છે, તમારી જે આ વસ્તુ છે એ તમને બેનિફિટ કર્યો છે, તે જ માણસ કદાચ સમજે, ત્યાં લગન સમજે નહીં. અને મેં આવું જોયું છે, આ વસ્તુ જે પ્રૂવન છે, તમારે જઈને ટેસ્ટ કરવાની જરૂર છે. કેમ કે તમે એક્સરસાઇઝ કરો ને એટલે તમારી બોન ડેન્સિટી જેવી વધે, તમારા હાડકા જે મજબૂત થાય. નોર્મલ માણસને કંઈક થોડુંક ઓલું થયું હોય તો તરત હાડકા ભાંગી જાય, પછી એને 6 મહિનાનો પાટો આવે કે બધે ના જો કે આવે. પણ જેને એક્સરસાઇઝ કરી છે, જેને ખરેખર સારી ડાયટ લીધી છે, એની બોન ડેન્સિટી સારી છે, હાડકાની મજબૂત થાય, એટલે એને કદાચ ભાંગશે તો એની રિકવરી બહુ જોરદાર રહી છે. જેને 6 મહિના લાગતા હતા અને 3 મહિનાની અંદર, 3.5 મહિનાની અંદર એને રિકવરી થઈ જાય. મેં જોયેલું. કેમ? એની બોડી પાસે એ ન્યુટ્રિશન છે પૂરતું. તો આને એવી રીતના જો બીમારી છે એ આવે અને શરીર એના આમ ફાઇટ કેવી રીતના કરે. કેમ કે હજી મેં જો હું ભૂલી નથી હોતો, શરદી એવી છે તો થવું નોર્મલ છે. અને આને પ્લીઝ જોવાની નજર બદલાવો. એક્સરસાઇઝ અને ડાયટ આ છે કાંઈ અને કઈ સિચ્યુએશનમાં કેવું, કેમ કે આ કાંઈ એવું નથી ભાઈ કે આ તમને ડાયરેક્ટ આમ 100% ભરોસા આપી દે. એક્સરસાઇઝ અને ડાયટ એના બેનિફિટ જે છે તમને ત્યારે સમજાય જ્યારે ખરેખર તમને આ બધી વસ્તુ થાય અને તમે જોવું કે પહેલાં કરતાં મારી ઇમ્યુન સિસ્ટમ અટાણે સારી છે. પહેલાં મને કંઈક થોડુંક થતું તો હું ખાટલામાં પડી જતો, થાકી જતો, અને હવે જે છે એ મને ખરેખર આમાં સુધાર લાગે. તો નોટિસ કરો નાના અને બીમારી થવી
અને બીમારીથી રિકવર કરવું શરીરને, એની ઉપર ધ્યાન આપો. તો આજે આપણો વર્કઆઉટમાં ચોથો ડે, એટલે કે ચેસ્ટ ને ટ્રાઇસેપ પુશ ડે. ચાલો વર્કઆઉટ કરી, લેટ્સ ગો યાર. આની ઉપર ચર્ચા તો ખૂટવાની જ નથી. અને લોકોને તમે ગમે એટલું સમજાવી ના શકો ભાઈ, કેમ કે નજર બદલાવી કે સોચ બદલાવી બહુ વાર લાગે ભાઈ.